હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા જો સવારના 8:30 થયા અને ડેરી આવ્યા હતા દૂધ હાલમાં. અને આજ તો વહેલી સવારથી લગભગ 6:30 વરસાદ ચાલુ થઈ ગયો. જો અમારે ટપક ટપક આયા જ જાય અમારે વહેલાથી. તો આમ આખો દાડો શીખર શું કરે એ જો આ બાજુ અંધારેલું વિસનગર બાજુ હતી. આમ કેટલો આવે તો હોજ ખબર પડે. તો લેવાડો ફટાફટ જઈએ ઘરે જવાનું હોય ચાલ લેવા. જો અમારા ગામનો હારી જગ્યા ટીસુરીયા ઢાળ જેવી જો આપણા અંબાજી જતા ટીસુરીયો ઢાળ આવે ને એવો હારે બહુ જોરદાર જગ્યા હારી. મારો ઘેર બદલવો પડશે. આપણે વહીથી સીધા જાવું વિસનગર હાઈવે ઉપર અંબિકા ટાયર પંચર કરાવવા ટાયરનું તો. અને આ જગ્યા રહીને અમારા આટલા એરિયાની ઊંચામાં ઊંચી જગ્યા હોય ને તો આજે હું તમને ઉપર ચડીને બતાવું. આટલો ઢાળ ચડી રહેવા દો. આ જગ્યા રહી ઊંચામાં ઊંચી જગ્યા. આખું અમારું ગામ ખાડામાં આવ્યું અને આ ટેકરો ઊંચામાં ઊંચો. બધા ભાઈઓ બધા રમી રહ્યા જો. એ મજા કરો મજા. ફટાફટ પંચર કરાવીએ ને પછી જઈએ ખેતરમાં. એક બાજુ વરસાદ આવે જાય થોડા થોડા. આમાં આવી જાય આપણે જો આ રહ્યું અંબિકા ટાયર પંચર. જો અમે ચાંદબાર વાટી અને ઝાડવાળા શેડવા આવ્યા કારણ કે અમુક ગવાની સિઝન આપવા થઈ કાટ્યો કાઈ. અને આ જો બહુ મસ્ત એવી બોયડી પાછી જો બોરચીઓ મસ્ત આવ્યા જો. મારે ખાવો પણ અમે એકવાર પહેલાં શેડી દઈએ કારણ કે વરસાદ ચાલુ હતો. આ હાલ લાઈવ વરસાદ પડી રહ્યો તો ફટાફટ એકવાર કોઈ ખેતર શેડી દઈએ પછી બોરની મજા લઈએ આપણે. તો અમે ગવાનું ગારવાનું ચાલુ કરવું પડશે ને. જો ખેતર તો શેડી રહ્યા પણ વરસાદ પડવા માંડ્યો હતો. એ થાય ખરું અમે થોડા બોર થઈ ગઈએ કારણ કે લાજીએ ભૂખ. અત્યારે વાગ્યા 1 વાગ્યો. દરેક સિઝનમાં જે વસ્તુ આવે ને ખાઈ જ લેવાની દાબી. કારણ કે આ બધી ગુણકારી જ હોય શરીર માટે. એટલા માટે તો આવતી હોય. તમારી બાજુ બોર પાક્યો કે નહીં ચોક્કસ કમેન્ટ કરજો. જો અમારે તો બહુ મસ્ત મસ્ત પાક્યો. ફટાફટ વેણી લઈએ જો. લેવાનો તો આટલો જ લીધો કારણ કહું હજી જોવા એવો પાછો નહીં પણ 4-5 દાડે ફરીથી આવી ગયું ને એટલે બીજો વેણીશું કારણ કે મોડું થાય હજી ખાવાનું બાકી. ચલો જો દાબીને વરસાદ પડવા માંડ્યો તમે જોઈએ કહો જો. ઘણી વાર ઊભું રહેવું પડશે કારણ કે પલળી એવું રોડ ઉપર તો પાણી ભેગો થવા માંડ્યો. જો અમારે જાનની ચારે આવી થઈ તમારે આવી થઈ જો. આમાં ભેંસો ખોય એવું જ નહીં રહ્યું. કાળા મેશ પૂરા થઈ ગયા તમે જોઈએ કહો. આમાં ભેંસો સી રીતે ખાઈ નજી તો આયા જ આયા જો. અત્યારે હાલ પણ લાઈવ રાત ચાલુ જો. અમે શિખર હાર્યો કઈ બંધ થાય ને કઈ આ પૂરા તપ
જો 2 દિવસ પછી બંધ થાય તો હજી થોડું ઘણું હધરી જાય એવું, પણ જો બંધ થાય તો, જો બંધ નહીં થાય તો આ બધા પૂળા કોવાઈ જાય. જો કે ભેંસોના મૂઢામાંથી ચાર જતી રહે. એટલે અમે ખેડૂત શું કરે, અમે જે થાય ખરું. જો અત્યારે હાલે લાઈવ વરસાદ ચાલુ, લગભગ છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુ વરસાદ અમારે ચાલુ કે ટમ એટલો બધો વધારે વરસાદ નહીં પાછો, પણ માપનો હેડ્યો જ આવે. લગભગ 4 દિવસથી જેમ ચોમાસામાં હેલી કરી હોય ને એવું કર્યું 4 દાડાથી. કાલ થોડો તડકો એક સામાન્ય કાઢ્યો, અડધો કલાકનો પાછો ફરીથી આવવાનું ચાલુ થઈ ગયું. લગભગ હજી તો 2 દિવસની આગાહી કે હતી, અમે 2 દાડામાં જે થાય ખરું. જાડો આપણે જઈએ ઘેર, કારણ કે બપોરનો 1:30 વાગ્યો, હજી જમવાનું બાકી છે. ફટાફટ ઘેર જઈએ. જાડો ઘેર. હા અલે આવાને તો ગાયો ના ચર પકડ્યું જમ ઓઠો લોય. હા ઓઠો જમ લોય પકડ્યું. આવાને તો ગાયો ના ચર નાની. હવે આપણે તમને ઝાડ તો બતાવી, પણ અમારા લસકો પણ હું તમને બતાવું. જે હતા આ લસકાનો 8,000 રૂપિયા ભાવ. જો લસકો આ વરસાદ વધારે આવે ના તો સારું, જો બચી જાય તો. ન તો 8,000 વહેલા ગયા ને, અને 8,000 ફરીથી લાવવો પડશે. અને બહુ મસ્ત એવો લસકો ઉગ્યો, પણ તમે જોઈએ કહો લસકો ઉગવામાં તો ટોપ ઉગ્યો. જો કેટલો સુપર લસકો ઉગ્યો, પણ આ જપતો નહીં. તમે જોઈ શકો હતા હાલ પણ ચાલુ. જો એક સેજ વધારે આવ્યો ને પાળીઓમાં પાણી ભરવાનું, તરત આ લસકો બધો જતો રહે. કારણ કે લસકો એકદમ નાજુક જાત આવારીએ, એટલે મને જતા વાર ના થાય લસકાનું. તો આપણે ઉદ્યોગપતિ હોય, કોઈ ધંધા હોય તો ઇવન તો સરકાર તરત એનો વીમો આપે, પણ ખેડૂતોને તો કોઈ વીમો કશું હોતું નહીં. અને અમારા વિસ્તારમાં તો ગમે તેવી આવી આપત્તિ આવી હોય તો લગભગ છેલ્લા 10 વર્ષથી 15 વર્ષથી મને તો નહીં વાપરતું કે કોઈને આવી પાક સહાય મળી હોય. એટલે આપણે જો ભય પડીએ ને તો આપણને આપણા હાથે ઊભા થવાનો પ્રયત્ન કરવો પડશે. ખેડૂતોને આત્મનિર્ભર આપણે જાતે આપણે બનવું પડશે. બીજાનો સહારો લીધા કોઈ મેળ પડવાનો નહીં. અને જો અમારો લસકો જો કે હાલ તો ટનાટન, પણ આમ કાલ જે થાય ખરું. જો વરસાદ રહી જાય તો બહુ મસ્ત એવો થાય, અને વરસાદ નહીં રહ્યો અને આ કર્યો તો ભઈલું જતા રહી. એમાં આપણું કોઈ કીધું થવાનું નહીં. જો કેટલો મસ્ત ઉગ્યો લસકો છે ને, એકદમ ગાહવો હો, બહુ મસ્ત એવો. પણ અમે આ બાપુ રોય તાણે કે જો હજી તો આયા જ અહીં. તો આખા વગડામાં જો આપણા સિવાય કોઈ નહીં. વગડો બધો સુમસામ, કારણ કે અત્યારે વાગ્યા હું બપોરના 1:30. આ ખેતમ રાયડો વાયો ને આ ખેતમ લસકો. રાયડો પણ બહુ મસ્ત એવો ઉગી ગયો. જો હેડો ઘેર. જો ગોમમાંથી તો રેલા નીકળવા માંડ્યા. જો ગોમ બહાર પાણી હેડ્યો. આ ખેડૂતો બાવા નહીં તો જ બીજું થાય. બુગડા પલળી રહ્યો બધો. હું શેડવા જઈને તારનો એક ધારો વરસાદ ચાલુ.
હું એકવાર કાં નહીએ અને પછી ખાવું પછી લુગડો બધો ભેનો થઈ ગયા. કોની આવો? હા? ઓ કઈ આવો મને? વાર છે. જમ લઈ લો ફટાફટ અને પછી ખાઈ લઈએ જોજો. આ દશા ખેડૂતોય. અને અત્યારે વાગ્યા આમ બતાવો ઘડિયાળમાં કેટલા વાગ્યા જો ઉના 2 થયા 61. જોયું તમે ઉના 2 હજી જમવાનું બાકી બપોરે. લેવડો ફટાફટ. તો આજ જમવામાં અમારો જો આખા દહીંની કઢી સાથે પુલાવ. મને જી આપો કઢીમાં. અમારા ગામડામાં જે દાળ શાકભાજી ના હોય એ દાળ સીધી કઢી બનાવી દેવાની અને કઢી આપણને ભાવે હો. કઢીને બાજરીનો રોટલો પણ બાજરીનો નહીં, આજ તો ગવાનો ચાલશે. દેડો ફટાફટ જમી લઈએ.